મોટા જમાય છે. મોટા જમાય છે. ઠીક ઠીક. ઈ જાનમાં આવ્યા એટલે રોવાની સિસ્ટમ જ નથી. અમે દેરાણી જેઠાણી પૈણીને આવ્યું ને એટલા વર્ષ થયા અમે બે માંથી કોઈ રેડ્યું નથી. તો રડે કોણ? એક ખૂણામાં બેઠા બેઠા અમારા હાહુ ઈપકા ભરતા હોય. આ બિચારા ઈપકા જ ભરે ને શું કરે? એટલે અમે કઈ રડાવતા નથી હો વેવાણ. અરખથી રોતા હોય વેવાણ. હા, અમારી હાહુને એમ થાય કે દીવો લઈને ગોતવા જાય તો આવી કોયલ ને ફોટી જેવી વહુ ન મળે એટલે ઈ હરખ ના હું હોય વેવાણ. એટલે હું એમ જ કહું છું કે દીવો લઈને ગોતવા જાય ને તો આવી બહુ કોઈ ન જડે. હજી તમે એમ કહો છો વેવાણ, નકર અમારી હાહુની વાત ન કરાય. શું વાત નો થાય? અરે અમે અમાર હાહુને હાચવી કેવા હાચવો? અરે એ દૂધ માગે તો ખીર દે ને ખીર માગે ને વેવાણ તો બદામ શેક જ દે. તો ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે એટલા હાસવી અમે લ્યો. પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે. હા, ને પાણી માંગે ને તો દૂધ દે. પાણી માંગે તો દૂધ આપે. હા. અને ક્યારેક લીંબુ શરબત માંગે તો ના, એને હત્તું નથી વેવાણ. એને ઈ નથી, ઈ રેવા દો. અહીંયા લિક્વિડ હતું થોડુંક લેતા જજો ભેગું. ના 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 ના, એને બીજું સાદી કાંઈ સોડા પીવે વેવાણ. ઠીક એને તાસીરમાં નહીં હોય એમ. વેવાણ આપણે તો હવે વાતો કરશી એટલી ઓછી છે. હા. બરાબર. એમાં વેરી હતા અને હવે વેવાણું થયું કા ભાભી. લ્યો બેવા તો જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. લ્યો બેવા તમને પણ જાજા કરીને જય શ્રી ને ઓલો ટેમ્પો કરિયાવરનો ભરાઈ જશે એમાં કઈ ઘટતું નથી ને જોઈ લેજો. વેવાણ તમને પણ જાજા કરીને જય બજરંગબલી. જય બજરંગબલી બાપા. મોટા સમય જોતા હોય નાના શીખવાડવું પડે. એ બેવા હા વેવાણ. હા મારે એક તો પૂછવાનું રહી બોલો ગયું. તમારા ઘરમાં બધા નોખા નોખા પંથ પારે? હા, નોખા પાડે. એમાં એવું છે કે મારા ભાભી હું અલગ પંથ પાડતા હોય, હું અલગ પંથ પાડતી હોય. એટલે આપણે એક કામ કરીએ, આપણે એવું લાગશે ને આપણે હંધું આ વિધિ વિધિ પતી જાય નિરાયત આપણે હા. બેસીએ. એક બેઠક કરી નાખશું. ઠીક આવો તમે નિરાયત આટો મારવા આવો, પછી આપણે આરામથી નકરી વાતો જ કરવી છે આપણે. ભલે બેવા મને હરખ હમાતો નથી હું કરું, પણ હવે પછી રીત રિવાજ પ્રમાણે આપણે પ્રસંગ આગળ વધારવો પડે ને. ભલે બેવા તો દીકરી સગુણાને બહુ રડાવતા નહીં હો. જરાય નહીં બેવા. ભાભી તમે ઉતારે જાઓ. વેમણ ભલે કેતા પણ મને એવું લાગે છે દીકરીની રડાઈ છે એટલે હું અહીંયા રહું છું. તમે ઉતારે જાઓ, ઓલા છોકરાઓને ઉઠાડો ને એને નાસ્તો પાણી દૂધ કંઈક પીવડાવો. તાવ હમણાં સગુણાને લઈને આવું છું. હા જાઓ તમે. ઝુક ઝુક જીઓ મારા વિહામાં. અખંડ સૌભાગ્યવતી રેજી લાડો. દીકરી પોકરણગઢના રજવાડાની અંદર દીકરી પિંગલગઢની જાનું પધારી. ઢોલ અને શરણાઈ ત્રાંબાળું ઢોલેથી દીકરી તમારા પ્રીતમજીના આંગણાની અંદર સુગુણાબા આદર અને સત્કારથી ભાવ ભર્યા વરરાજાને તોરણે લાવી અને સુગુણાબા આ માંડવાને પાવન કર્યું. સુગુણાબા ભલે વેવાયું તો અમે ધાર્યા છે પણ વર્ષો જૂના વેરી અને એને વેવાયું ધાર્યા છે. વખત ને સમય જાતા તારા પર દુઃખના ડુંગરિયા તૂટી પડશે. કારણ કે દીકરી વર્ષો જૂના વેરી એને વેવાયું ધાર્યા. દુખડામાં દેવામાં કોઈ પણ જાતની તને કચાશ નહીં મૂકે લાડો, નહીં મૂકે. પણ મારા લાડકો આયા, મારા આંખના રતન, મારા ઘેઘુર વડલા સમાન મારા દીકરી બા તમને એટલું કહું છું કે હાહરિયાની અંદર જઈ આજ બબે કુળને તમારા દીપાવવાના છે. એક તમારા પિયરિયું અને બીજું તમારું હાહરિયું મારા બાળ. સુગુણાબા પિયરિયાને તારજો, સાસરિયાને શોભાવજો. એવી મુખથી વાણી કરી અને દીકરી સસરાને દેખી જીણા ઘૂંઘટ તાણજો. હાહુની સામે દીકરી બા જીણા બોલજો.
નણંદવાની હંગાથે રમતો માંડજો તાર માડીનો જાયો વિરોતો નથી પણ શકુણા બા દેરીડાને વિરાશમાન માનજો શકુણા લાડો વિદાયની વેળા છે વખત ભયો જાય છે દીકરા દીકરી ઉંમર લાયક થાય એટલે પોતપોતાને સાસરી શોભે હોત સગુણા બા એટલે જ કહેવતની અંદર કહેવાય છે કે દીકરીને ગાય અને લાડો દોરે ત્યાં જાય સમય આવે એટલે પોતપોતાના માર્ગે હાલી નીકળવું પડે છે આ વિધિનું વિધાન છે સગુણા એમાંય તમે તો એક રાજપૂતનું સંતાન છો રાજપૂતનું સંતાન કોઈ દિવસ રડતું રૂડું લાગે નહીં મોરના ઈંડાને કદે ચિતરવા નો પડે લાડો ચિતરવા નો પડે માટે સગુણા બા સ્વર્ગતે પણ સોહામણું માનવને મૃત્યુ લોક એક બે વાત ઘણી દોયલી એક જરા મરણને વિયોગ આ વિયોગની વાત છે માનવ જાણે કે હું કરું કરતલ દુજો કોઈ આદરા તમારા ને મારા હાથ વચ્ચે રહે મારો હરી કરે છે મોય હવે લાડો જીવું મરવું હાહરિયાની અંદર કદાચ આ ખોડિયાની અંદર પ્રાણ હશે ને તો ઈશ્વર થકી બેટો થાય નહીં તો દીકરી તમને છેલ્લાના તમારી જનતાના જાજા જુવાર છે સાવ પકણ ગઢના પરંગણાની અંદર હાહર ને વેડનું રાજવે છે જાજા આહુડા પડાય નહીં કારણ કે તમારા એક એક આહુડાનો ભાર તમારી જનતાથી જીરવાતો નથી માટે તારી જનતા સમજી જો દલની વાત ન કહી હેક તો તારી સૈયર સમજીને માંડવાની હેઠ તારા દલની વાત કહી દે કારણ કે નાણું તો તને અઢળેક મળશે પણ દીકરી પોકણ ગઢના રજવાડાની અંદર આછા સાયા માયલો મંડપ આવું ટાણું તને નહીં મળે માટે વિદાયની વાતો કરતી જાવ મારા લાલ વિદાયની વેળાએ વાતો કરતા જાવ આજ આવી રૂડી એ આંબલિયાની ડાળ રે આઈ જ કોરે બાંધ્યો હીરનો રે માણરા આઈ જ કોરે બાંધ્યો જોગ જોગ જીઓ દીકરા અખંડ સૌભાગ્યવતી રહે જાય દ્વારકાધીશ ની તને દુઆઈ છે આ હિંગળાજ ન તને રખોપા હોય મારા લાલ રખોપા હોય મારી માતા તમારે જે દેવું હોય દે દેજો રે દીકરીને જાવું સાસરે રે માણરા લાડકીને જાવું સાસરે હીરે ભેડાને
લાડકીને દીકરીને જાઓ મારા વીરા એ મારા પિતા તમારે મારા પિતા તમારે જે દેવું હોય તે દેજો રે દીકરીને જાવું સાસરે રે માણરા લાડકીને જાવું સાસરે રે માણરા એ આવા પિતાએ દીધા તારા પિતાએ દીધા કાળા જ તેરા બેટાનું હે તેને તમને એ વળાવ્યા રે મારા લાડે